નમસ્કાર મિત્રો કોંગ્રેસમાં શકુની કોણ? પાટણ કોંગ્રેસમાં શકુની કોણ? શું થોડા ઘણા મતે કોંગ્રેસના ઉમેદવારો હારે છે તેમાં પાર્ટીના જ નેતાઓ જવાબદાર છે? એ વિસ્તારના કેટલાય લોકો જવાબદાર છે? ચંદનજી ઠાકોરે આ પ્રકારની વાત કેમ કરવી પડી? શું 2027ના રસ્તે હવે પાટણ કોંગ્રેસ જઈ રહી છે? વિસ્તારથી વાત કરું તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામ આવ્યા, નગરપાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા અને ત્યારબાદ કોંગ્રેસની એક બેઠક મળે છે. આ બેઠકમાં ચંદનજી ઠાકોર હતા, કિરીટ પટેલ પાટણના ધારાસભ્ય હતા. ચંદનજી ઠાકોર પોતાની વાતમાં શકુની શબ્દ વાપરે છે અને કહે છે કે દરેક ગામમાં અમુક હોય અને આ સાથે કહે છે કે હવે 2027ની તૈયારીમાં લાગી જાઓ, કિરીટભાઈને આપણે જીતાડવાના છે. પહેલા તમે સાંભળો કે તેમણે શું કહ્યું, ત્યારબાદ વધુ વાત કરીએ. એ જે કોઈ નાનું મોટું પરિણામ આવ્યું એવા યોદ્ધાઓને ચંદનજી ઠાકોરના રામ રામ. કિરીટભાઈ, ખૂબ અભિનંદન તમને આપું. મગજીભાઈ, કે આજે તમે જીત્યા પછી તમે આ ચિંતા વ્યક્ત કરી અને એકબીજાને અરસપરસ મળવાનો જે પ્રસંગ યોજ્યો છે, એકબીજાને ભેગા થવાનો પ્રસંગ યોજ્યો છે અને એ પ્રસંગ આજે લાગણીના તળતળે બંધાયો છે. સાહેબ, આજે દેશમાં લાલેશભાઈ હમણાં વાત કરતા હતા, ભારતીય જનતા પાર્ટીમાં હવે કઈ રહ્યું નહીં. સિદ્ધપુરમાં સફાયો થઈ ગયો, અહીંયા પાટણમાં પણ સફાયો થઈ ગયો. પાટણમાં આખા જિલ્લામાં હવે નાની મોટી થોડી સમસ્યાઓ રહી છે, પણ આવવાવાળા સમયમાં એ પણ હવે નિકાલ થઈ જશે. સાહેબ, એમની જે રાજનીતિ રહી છે, એકબીજાને તોડવી, એકબીજાને ખરીદ ફરોખની જે રાજનીતિ રહી છે, એ રાજનીતિ લાંબો સમય ચાલે નહીં. સાહેબ, એમની જોડે કાર્યકરો નથી, એમની જોડે કોઈ એવો સંઘર્ષ નથી. તમે જો આ બધા ચૂંટણી લડ્યા, તાલુકાની લડ્યા, જિલ્લાની લડ્યા, તમે જો ભાજપની ગાડી ફાળી, કોઈ જગ્યાએ તમને એવી મિટિંગ જોવા મળી કે આ જગ્યાએ આની ભાજપની મિટિંગ હતી ના હતી? ક્યાંક ક્યાંક તમને કદાચ જોવા મળી છે. પણ અત્યારે જે એમનું જે કાર્ય કરી રહ્યું છે, એ તંત્ર કરી રહ્યું છે, પોલીસ કરી રહી છે, વહીવટી તંત્ર કરી રહ્યું છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ડેમેજ થાય છે. મારા કોંગ્રેસના કાર્યકરને ક્યાંક દબાવવાનો પ્રયત્ન કરે છે, મારા કોંગ્રેસના કાર્યકરને ક્યાંક ખરીદવાનો પ્રયત્ન કરે છે અને એ ખરીદ્યાના કારણે આજે ક્યાંક મારો કાર્યકર ડર્યો છે. પણ ક્યાંય ડરશો નહીં. કિરીટભાઈ તમારી વચ્ચે છે, ચંદનજી ઠાકોર પણ તમારી વચ્ચે છે અને આ ગુજરાતનું મવડી મંડળ પણ તમારી વચ્ચે છે. સાહેબ, એટલે તમારે ક્યાંય ડરવાની જરૂર નથી. હવે એમનું પિયણું પાકી રહ્યું છે. સાહેબ, અને વસ્તી પણ કંટાળી ગઈ છે. આજે જીત્યા છે એ ધાક ધમકી ને દાદાગીરીથી એ લોકો જે જીત્યા છે, પણ હવે લાંબો સમય કઈ જીતે એવું મને કઈ દેખાતું નથી. પણ યુદ્ધના મેદાનમાં જે લડ્યા છે, જે જીત્યા છે, એમને પણ અભિનંદન અને જે થોડા મતે રહી ગયા છે એમને પણ અભિનંદન. પણ જે રહી ગયા છે એમને પણ ચિંતા ના કરશો, ફરી આવવાવાળી ચૂંટણીમાં તમારો પણ સમાવેશ કરશું અને અમે બધા પાહેરીને તમને વિજયનો રથ પહેરાવશું એવા આજના તબક્કે આશીર્વાદ પણ આપું છું. અને યુદ્ધનું મેદાન તો આપણને પાડે છે કોણ? આપણને હરાવે છે કોણ? આપણને ડિસ્ટર્બ કોણ કરે છે? મહાભારતનું જયારે યુદ્ધ પરિપૂર્ણ થયું ને, ત્યારે કૃષ્ણ ફેરો મારવા નીકળ્યા કે આ યુદ્ધની અંદર મારી જે સેના હતી, સેના તો કૃષ્ણની હતી ને, કૃષ્ણની સેનાની અંદર કેટલા મરી ગયા છે, કેટલા જીવે છે, કેટલાક શું થયું, હાલચાલ પૂછવા માટે નીકળ્યા. અને હાલચાલ પૂછવા માટે જયારે નીકળ્યા ત્યારે આખો મેદાન ચક્કાજામ જે લાશોથી પડ્યું હતું, ત્યારે કૃષ્ણએ ઓટો માર્યો અને જોયું ભાઈ કે આમાં બધા કોઈ જીવતા નહીં. પણ ઓટો મારી વળતા ત્યારે પંજીપી ડોહો ટાહકા કરતો હતો, એટલે કૃષ્ણએ કીધું ભાઈ તમે કોણ? કે ભાઈ હું તમારી રાહ જોઈ રહ્યો છું. કે કેમ? કે હું તમારી રાહ એટલા માટે જોઈ રહ્યો છું કે આ તમે સેનાની ખબર લેવા આવો અને ખબર લેવા પછી તમે મારા અંતરાત્મા તો પૂછો. એટલે કૃષ્ણએ પૂછ્યું છો કોણ તમે? કે તમે મને વરદાન આપો, કે મને આશીર્વાદ આપો, કે એવા આશીર્વાદ આપો જેથી મારા તમારા આશીર્વાદ સફળ થાય. એટલે એને કીધું કોણ છો, તમારી ઓળખાણ આપો. એટલે કૃષ્ણએ પેલો ડોહો હું કરતો હતો એ કીધું હું શકુની છું, શકુની. એટલે શકુનીનું નામ પડ્યું કે તું કેમ હજી સુધી જીવે છે? કે હું તમારી રાહ જોઈ રહ્યો હતો કે તમે વહેલા મોડા હોય સેનાની ખબર લેવા આવશો તો કે મને વરદાન આલો. કે જેવું વરદાન કે આખા ભારતનું કોઈ ગામડું એવું ના હોય કોઈ ગામમાં શકુની ના હોય. આ શકુની આપણે દાડા દીધા છો.
એટલે આપણે ફરી શકુનીયનો સંગ કરવાનો નહીં. આપણે જે થોડા મતે જે હાર્યા છે ને એ શકુનીયના કારણે હાર્યા. એટલે આપણે આ ફરી યુદ્ધના મેદાનમાં જવાનું છે, તાકાતથી જવાનું છે. આજથી બધાને વિનંતી કરું છું કે 2027 ની ચૂંટણીની તૈયારી કરો. 2027માં આપણે કિરીટભાઈને જંગી મટીથી જીતાડીને ફરી વિધાનસભામાં મૂકવો છે અને ત્રીજી વખતનો ધારાસભ્ય બનાવવો છે આપણે. એટલે આપ સૌ તાકાતવાળા છો, શક્તિવાળા છો. ચંદનજી ઠાકોરની જો જરૂર પડે ત્યાં યાદ કરજો. કોંગ્રેસ પાર્ટી આજે તમારા માટે સૌના માટે સમર્પિત છે. અમરભાઈએ પણ જિલ્લામાં ખૂબ સારું નેતૃત્વ કર્યું છે, નસીબદાર છે. તાલુકા પંચાયત અમારી સિદ્ધપુર 14 સીટો 15 સીટો સાથે જીતી. જિલ્લા પંચાયતમાં અમે 5 સીટો જીત્યા. નગરપાલિકામાં પણ અમારું જે ચેનલ હતી એ પેનલમાં પણ અમે જીત્યા છીએ. તાલુકા સરસ્વતી તાલુકામાં પણ ટાઈ પડી છે, પણ મારો ભગવાન ક્યાંક કોકને ભેગું કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. એટલે આપ સૌ મોટી સંખ્યામાં આવ્યા છો. કિરીટભાઈએ મને નિમંત્રણ આપ્યું, આપ સૌના દર્શન કરવાનો જે મોકો મળ્યો એ બદલ આપ સૌનો કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. આપણે સાંભળ્યું શું કહેવામાં આવ્યું. વાત એ છે કે પાટણ નગરપાલિકાની વાત હોય તો સારું પરિણામ આવે છે, 15 જેટલી બેઠકો કોંગ્રેસ લાવે છે, પરંતુ સિદ્ધપુર નગરપાલિકામાં સારું પરિણામ નથી મળતું. તેની સામે સિદ્ધપુર તાલુકા પંચાયતમાં સારું પરિણામ મળે છે, તે જીતે છે કોંગ્રેસ. પાટણ તાલુકા પંચાયત જીતે છે અને સરસ્વતી તાલુકા પંચાયતમાં ટાઈ થાય છે 12-12ની. અને જિલ્લા પંચાયતની વાત કરીએ તો તેમાં પણ કોંગ્રેસ 13 બેઠકો લઈને આવે છે. કહેવાનો મતલબ એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ મેદાને રહી છે પાટણમાં, અને લોકસભા ચૂંટણીમાં જે પરિણામ આવ્યા પાટણ લોકસભાથી એ કહે છે કે આજની તારીખે કોંગ્રેસ ત્યાં જીવંત તો છે. પહેલા તો વાત તે હતી કે પાટણ લોકસભા કોંગ્રેસ જીતી શકે છે, પરંતુ થયું ઉલટું. તેની નજીકની પાડોશી બેઠક એટલે કે બનાસકાંઠા બેઠકમાં કોંગ્રેસ જીતે છે અને પાટણમાં અમુક હજારના મતથી ચંદનજી ઠાકોર હારે છે. જોકે 2027ની હવે તૈયારી તેમણે શરૂ કરી દીધી છે અને તેમણે જે શકુની શબ્દ વાપર્યો છે એમના પક્ષ માટે પણ છે, એ વિસ્તારના એ નેતા માટે પણ છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તે પક્ષ વિરોધી કામ કરે છે અને અંદરખાને સામેની પાર્ટીને મદદ કરે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો અને ખરા અર્થમાં ચંદનજી ઠાકોર કિરીટ પટેલની આ જોડી પાટણમાં રંગ લાવશે કે નહીં? ધન્યવાદ.